रमઝટ વિવાંતા ગાર્ડન નિયર ઇસ્કોન ટેમ્પલ ઓપોઝિટ SS અગ્રવાલ કોલેજ નવસારી. મંગલદીપ TVS નેશનલ હાઈવે નંબર 8 નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી. કિની મેકઓવર હેર એન્ડ સ્કિન સ્ટુડિયો 103 દિયા આર્કેડ રામાનંદ હોટલની સામે દુધિયા તલાવ રોડ નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવા શેરી નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી. અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી. મા કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર 1 થી 8 નીલકંઠ રેસિડેન્સી મહેન્દ્ર બ્રધર્સની સામે જમાલપુર રોડ નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી ઉગત ગામના ફાર્મ હાઉસમાં પતિએ કરેલી પત્નીની હત્યા. હત્યા બાદ પતિએ કરેલી આત્મહત્યા. હત્યા અને આત્મહત્યાનું ઘેરાયેલું રહસ્ય. સિસોદરા ગામના ગણેશવડ મંદિરનો ઐતિહાસિક વારસો. ચીખલીના ખેડૂત દ્વારા પ્રાકૃતિક ખેતી થકી કરેલી બમણી આવક. ઝેરયુક્ત ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતી તરફ વળતા ખેડૂતો. જૈન સંવત્સરી પ્રસંગે નવસારીમાં જૈન સમુદાયના તપસ્વીઓનો નીકળેલો ભવ્ય વરઘોડો. નવસારીના ઉગત ગામમાં ફાર્મ હાઉસમાં પત્નીની હત્યા કરી પતિએ આણંદ જિલ્લામાં આવેલ પોતાના ગામ બડોદ ખાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા હત્યાનું રહસ્ય અકબંધ રહ્યું છે. નવસારી તાલુકાના ઉગત ગામની સીમમાં વરદાન ફાર્મ હાઉસમાં સાફ સફાઈ માટે રાખવામાં આવેલા દંપતી વચ્ચે કોઈક કારણસર થયેલા ઝઘડામાં પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી પતિ પોતાના ગામ વાડોદ આણંદ ખાતે જઈ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઉગતથી ગોપડા ગામ તરફ જવાના માર્ગ ઉપર પ્રકાશ શાહનું શ્રી વરદાન ફાર્મ હાઉસ આવેલું છે. આ ફાર્મ હાઉસમાં ઉગી ગયેલા ઘાસની સાફ સફાઈ માટે ગણપત રાયસિંહ પરમાર અને તેમની પત્ની પદ્માબેન ઉંમર વર્ષ 35 બંને રહે સુપા કુરેલ નવસારીને ફાર્મ હાઉસમાં બોલાવ્યા હતા. બંને પતિ પત્ની વચ્ચે કોઈક કારણસર ઝઘડો થતાં પતિ ગણપત રાયસિંહ પરમારે પોતાની પત્ની પદ્માબેનના શરીર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. હત્યા કરી પતિ ગણપતસિંહ રાયસિંહ પરમાર આણંદ ખાતે આવેલા તેમના ગામ વાડોદ ખાતે ભાગી ગયો અને ગામમાં પોતે જ આત્મહત્યા કરી લીધી હતી. ઉગત ખાતે આવેલા શ્રી વરદાન ફાર્મ હાઉસ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને હત્યા અને આત્મહત્યા વિશે તપાસ આરંભી છે. કાલે સવારે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ઉગત ગામની અંદર એક ફાર્મ હાઉસમાંથી એક મહિલાની ડેડ બોડી મળેલ હતી. તપાસ દરમિયાન તે ડેડ બોડી પદ્માબેન ભરતભાઈ હળપતિની હોઈ જવાનું જણાઈ આવેલ હતું અને બોડીની ઉપર ઇન્જરી માર્ક્સને જોતા એક મર્ડરનું કેસ તે બાબતમાં લેવામાં આવ્યું હતું. આ મર્ડરનો આરોપી ગણપતભાઈ રાયસિંહ પરમાર મૂળ વતની વાડોદ આણંદનો છે. એ અને એમના વાઇફ પદ્માબેન ભરતભાઈ હળપતિ તે ફાર્મ હાઉસની અંદર અગાઉ એક દિવસ પહેલા મજદૂર તરીકે ઘાસ કાઢવા માટે આવ્યા હતા અને ત્યાં એનું મર્ડર કરીને ગણપતભાઈ પરમાર આરોપી ત્યાંથી નાસી ગયો હતો. નવસારી જિલ્લા પોલીસ સતત આણંદ પોલીસની સાથે સંપર્કમાં હતી અને આજે સવારની અનુસંધાને આરોપી ગણપતભાઈ રાયસિંહ પરમાર ની ડેડ બોડી એમના વતનના પાસે એક ઝાડ નજીક મળી આવેલ છે. હી હેઝ કમિટેડ સુસાઇડ. આ મર્ડરને જોતા ડેડ બોડી ઉપર ડૉક્ટર પ્રમાણે 3 વાઇટલ ઇન્જરીના નિશાન છે અને આ મર્ડર જો છે તે સ્ટેબિંગથી થઈ હોવાનું જણાય. નવસારીના ગણેશ સિસોદરા ગામમાં ઐતિહાસિક ગણેશ મંદિરનો અનેરો ઇતિહાસ છે. મુગલ શાસન દરમિયાન ઔરંગઝેબની સેના મંદિર તોડવા માટે આવી ત્યારે ગણેશજીએ પડછો બતાવ્યો
મુગલ શાસક ઔરંગઝેબે આ ચમત્કારિક ગણેશ મંદિર ન તોડી મંદિર નિભાવવા માટે 20 વીઘા જમીન દાનમાં આપી હતી. નવસારી તાલુકાના ગણેશ સિસોદરા ગામમાં ગણેશવડ ઐતિહાસિક મંદિર આવેલું છે. ગણેશ ચતુર્થી, સંકટ ચોથ સહિતના ઉત્સવો પ્રસંગે અહીં શ્રદ્ધાળુઓ ગણેશજીના દરબારમાં શ્રદ્ધાપૂર્વક આવે છે. મનોકામના પૂર્તિ માટે અનેક ભક્તો શ્રી ગણેશજીના દર્શન કરે છે. સિસોદરા ગામમાં આવેલા આ ગણેશ મંદિરનો અનોખો ઇતિહાસ છે. 1660થી 62 વર્ષના અરસામાં મુગલ શાસક ઔરંગઝેબની સેનાએ આ ગણેશ મંદિર ધ્વસ્ત કરવા આવી હતી. ત્યારે ગણેશ મંદિરની આજુબાજુમાંથી ઝેરી ભમરા અચાનક ઉડી નીકળ્યા અને ઔરંગઝેબની સેના ઉપર હુમલો કરી દીધો હતો. સેનાએ ભાગી જવું પડ્યું હતું. આ ઘટનાની જાણ ઔરંગઝેબને થઈ ત્યારે તેમણે વિચાર્યું કે આ કોઈક ચમત્કારિક અલૌકિક ગણેશવડ મંદિર છે, જેથી તેને તોડી પાડવાનો નિર્ણય મુલતવી રાખી મોગલ શાસક ઔરંગઝેબે ગણેશવડ મંદિર માટે 20 વીઘા જમીન દાન તરીકે આપી હતી. ઔરંગઝેબે જે જમીન દાન પેટે આપી હતી તેના ફારસી ભાષામાં દસ્તાવેજી પુરાવા પણ આજ દિન સુધી ઉપલબ્ધ છે. ગણેશવડ મંદિર એટલા માટે છે કે હજારો વર્ષ પૌરાણિક વડના વૃક્ષમાં ગણેશજીની આકૃતિ પ્રતીત થાય છે, જેથી આ મંદિરનું નામ ગણેશવડ મંદિર છે. આ ઐતિહાસિક મંદિરના નામ ઉપરથી ગામનું નામ ગણેશવડ સિસોદરા પડ્યું છે. ગણેશ મહોત્સવ દરમિયાન અહીં પૂજન અર્ચન થાય છે. શ્રદ્ધાળુઓની અતૂટ શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે. અહીં આ એક ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે ગણપતિ બાપાનું, અને આ ગણપતિ બાપાના મંદિર પરથી જ ગામનું નામ પડ્યું છે ગણેશ સિસોદરા. ગણેશ સિસોદરા નવસારીથી 5 કિલોમીટર દૂર આવેલું છે. અહીં ગણપતિ બાપાનું ભવ્ય મંદિર છે ને નામ છે ગણેશવડ મંદિર. ગણેશવડ મંદિરનો ઐતિહાસિક પુરાણમાં એવું છે કે 550 વર્ષ જૂનું મંદિર છે. અહીં ઔરંગઝેબ બાદશાહે પોતે આવીને મંદિર ઉપર ચઢાઈ કરી હતી. ઔરંગઝેબ બાદશાહને એનો એક પરચો મળ્યો, એના લીધે એ પણ હારી ગયા અને ગણપતિ બાપાને 20 વીઘા જમીન ભૂમિદાનમાં આપી છે. એ જમીન અહીંના પૂજારીઓ કરે છે અને બાપાની સેવા કરે છે. અહીંથી લોકો દૂર દૂરથી આટસા લઈને આવે છે અને ગણપતિ બાપા પાસે કંઈક ને કંઈક બધા રાખે છે. દરેકની બધા ગણપતિ બાપા પરિપૂર્ણ કરે છે, કારણ કે ગણપતિ બાપા વિઘ્નહર્તા દેવ છે. નવસારીના ચીખલી તાલુકાના ગોળથલ ગામના ખેડૂતે પ્રાકૃતિક પદ્ધતિથી મિશ્ર પાકનું વાવેતર કરી 1 એકર જમીનમાં રતાળુ, કંદ અને કાકડીનું ઉત્પાદન મેળવી 70,000ની આવક મેળવી છે. રસાયણયુક્ત ખેત પદ્ધતિ હવે ખૂબ જ ખર્ચાળ સાબિત થઈ છે અને રસાયણયુક્ત ખેતી આરોગ્ય માટે પણ હાનિકારક છે. ત્યારે ચીખલીના ગોળથલ ગામના ખેડૂત રાજેશભાઈ દલુભાઈ ગાવિતે 1 એકર જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ આવક મેળવી છે. રાજેશભાઈ પહેલાં રસાયણયુક્ત ખેતી કરતા હતા, ત્યારે તેમને વધુ ખર્ચ થતો હતો. તેઓ હવે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જીવામૃત તૈયાર કરી જમીનમાં નાખી જીવાણુની સંખ્યામાં વધારો કરે છે, તેમજ સુષુપ્ત અળસિયાને સક્રિય કરી અલભ્ય પોષક તત્વો મેળવે છે. દેશી ગાય આધારિત ખેતી દ્વારા રાજેશભાઈએ 2 સિઝનમાં ફક્ત કાકડીનું વાવેતર કર્યું હતું, પરંતુ હવે રતાળુ, કંદ અને કાકડી મિશ્ર પાક પદ્ધતિ અપનાવી કાકડીનું ઉત્પાદન 150 મણ મેળવી અંદાજિત ₹70,000ની આવક લઈ લીધી છે અને ખેતરમાં રતાળુ કંદનો 120 મણનો પાક ઉતરશે, જેનો ભાવ પ્રતિ મણે 1,000નો ભાવ મળે તો રતાળુ કંદમાં ઓછામાં ઓછી ₹1,00,000ની આવક થશે. દેશી ગાય આધારિત ખેતી કરી રસાયણ મુક્ત ખેતી કરી રહ્યા છે. બંને પાકમાં જમીન તૈયાર કરતી વખતે ઘન જીવામૃતનો ભરપૂર ઉપયોગ કરવાથી જમીન એકદમ પોચી જોવા મળી છે અને દેશી અળસિયાની સંખ્યા પણ ખૂબ જ વધુ જોવા મળી છે. પ્રાકૃતિક ખેતીમાં દર 10 થી 15 દિવસે જીવામૃત ડીપ દ્વારા અને સ્પ્રે દ્વારા મિશ્ર પાક તૈયાર થાય છે. ગત વર્ષ કરતાં ઓછા ખર્ચે બમણું ઉત્પાદન લઈ વધુ આવક મેળવી રહ્યા છે. હું છેલ્લા 5 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું. શરૂઆતમાં હું રાસાયણિક ખેતી કરતો હતો અને પછી ધીરે ધીરે આત્મા પ્રોજેક્ટમાં જોડાયો. આત્મા પ્રોજેક્ટમાં હું ફાર્મર તરીકે કામ કરતો હતો. એનાથી અમે ઘણી જગ્યાએ ટ્રેનિંગમાં ને આત્મા થ્રુ લઈ ગયા અને ત્યાંથી ધીરે ધીરે અમારે પ્રાકૃતિકમાં અમને પ્રાકૃતિક ખેતીમાં ઇન્ટરેસ્ટ લીધો અને છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. હવે પ્રાકૃતિક ખેતીમાં શરૂઆત અમે ઘન જીવામૃતથી કરી. ઘન જીવામૃત ખેતર તૈયાર કરવા પહેલાં અમે ઘન જીવામૃત એમાં બેડ પર નાખતા હતા અને પછી એનું વાવેતર કર્યા બાદ 15 થી 20 દિવસે જીવામૃત અમે એમાં ડ્રિંચિંગ કરીને ડ્રીપ દ્વારા આપીએ છીએ અને એના પર જીવામૃતનો પણ સ્પ્રે કરીએ છીએ. એ રીતે અમે પ્રાકૃતિક ખેતી કરું છું. હવે શરૂઆતમાં આમાં કાકડીનો પાક મેં કર્યો હતો. 2-3 વર્ષથી કાકડીનો પાક કર્યો હતો, પણ અત્યારે આજે એપ્રિલ મેમાં મિશ્ર પાક તરીકે અમે કર્યો. મિશ્ર પાકમાં શરૂઆતમાં કાકડી બનાવી અને એની જોડે રતાળુ કંદ રોપી દીધા. હવે અત્યારે આમાં કાકડી નથી દેખાતી, કાકડીનો પાક નીકળી ગયો
અને રતાળુ કંદ ચાલે છે એમાં. અને કાકડી જ્યારે અમે શરૂઆત કરી ત્યારે એમાં મને કાકડીમાં 70,000નો જેવો ઇન્કમ આવી હતી. એમાંથી 20,000 જેવો અમારે ખર્ચા અને 50,000 જેવો એમાં પ્રોફિટ મળ્યું હતું. અને એનાથી કાકડી તો નીકળી ગયો, પણ હવે રતાળુ કંદ મારે ફ્રીમાં છે. હવે એમાં રતાળુ કંદમાં મારે એનું બિયારણ મારું ઘરનું છે અને બિયારણ ઘરનું છે અને બાકીનો મજૂરી ખર્ચ છે. બાકીનું તો ખાતર પાણી તો બધું જીવામૃત તરીકે એનો ઉપયોગ કરીએ છીએ અને ઘન જીવામૃતનો ઉપયોગ કરેલો હતો. હવે અત્યારે હાલે જે રતાળુ કંદ નીકળશે ઓછામાં ઓછા 1,20,000 જેટલો એનું ઇન્કમ કદાચ મારા અંદાજ પ્રમાણે 1,000 રૂપિયા 20 કિલોનો ભાવ આવશે તો 1,20,000 જેવો એમાં મને ઇન્કમ થશે. હવે એમાં ખર્ચો તો મારે એમાં મજૂરી ખર્ચ અને ફક્ત બિયારણનો ખર્ચ એ જ છે. બાકીનું બધું મારા પ્રોફિટ તરીકે રહેશે. 1 લાખ જેવો મને અંદાજિત પ્રમાણે એમાં પ્રોફિટ મળવા પાત્ર છે. અને કાકડીનો 70,000 જેવો આવ્યો તો એમાંથી 20,000 ખર્ચા, 50,000 રૂપિયા જેવા એમાંથી બચશે. એ રીતે પ્રાકૃતિક ખેતી કરું છું. જૈન સમુદાયમાં સૌથી મોટા દિવસ તરીકે સંવત્સરીની ઉજવણી રૂપે નવસારી શ્રી આદિનાથ જૈન સંઘ દ્વારા તપસ્વીઓનું ભવ્ય સામયું નીકળ્યું હતું. શહેરમાં સુશોભિત બળદગાડામાં તપસ્વીઓ સવાર થયા. પર્વાધિરાજ પર્યુષણ પ્રસંગે ક્ષમા યાચના કરી હતી. જૈન ધર્મના પર્વોમાં પર્યુષણ અને સંવત્સરીનું વિશેષ મહત્વ છે. પર્યુષણનો સમયગાળો 8 દિવસનો હોય છે અને આ પર્વ ચોમાસાના ચાતુર્માસ દરમિયાન આવે છે, જ્યારે સાધુ સાધ્વીઓ 4 માસના કાળ માટે એક જ સ્થળે સ્થિર નિવાસ કરે છે. પર્યુષણનો ઉદ્દેશ્ય તમામ નકારાત્મક વિચારો, નકારાત્મક ઉર્જા અને મનની ખરાબ આદતોનો નાશ કરવાનો છે. પર્યુષણને પર્વાધિરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જૈન ભક્તો જ્ઞાન, વિશ્વાસ તથા યોગ્ય આચરણ ઉપર ભાર મૂકે છે. પર્યુષણ મનમાં રહેલા તમામ પ્રકારના નકારાત્મક વિચારો, ઉર્જા અને ખરાબ ટેવોનો નાશ કરે છે. શ્રાવણ માસમાં ઉપવાસનું મહત્વ છે, તેમ પર્યુષણમાં પણ સૌથી વધારે મહત્વ ઉપવાસનું છે. નવસારી આદિનાથ જૈન સંઘના ઉપક્રમે તમામ તપસ્વીઓનો વરઘોડો શહેરભરમાં નીકળ્યો હતો. સુશોભિત કરાયેલા બળદગાડામાં તપસ્વીઓ સવાર થયા અને ક્ષમા યાચના કરી હતી. શ્રી આદિનાથ જૈન સંઘ ઉપાશ્રયના સાધુ ભગવંતો પણ સામૈયામાં જોતરાયા હતા. બહુ જ આનંદ મંગલનો અવસર આદિનાથ જૈન સંઘ મધ્યે ગચ્છાધિપતિ એમ પ્રભુશ્રી માસ્યાર્થી નિશ્રામાં 136 મહાસિદ્ધિ તપ થયા હતા. તેની પૂર્ણાહુ નિમિત્તે આજે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નવસારી શહેરના રાજમાર્ગો પર નીકળી. એમાં અનેક જાતના ગોકુળ રથ, આઈસર, અનેક મંડળીઓ, બેન્ડો અને સમગ્ર જૈન સમાજ આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયો અને પૂજ્ય ગુરુદેવ પણ આ શોભાયાત્રામાં જોડાયા. બહુ જ તપસ્વીઓ બધા જ આ શોભાયાત્રામાં જોડાયા અને આવતીકાલે એ તમામ તપસ્વીઓનો પારણા મહોત્સવ રાખ્યો છે. આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી ઉગત ગામના ફાર્મ હાઉસમાં પતિએ કરેલી પત્નીની હત્યા. હત્યા બાદ પતિએ કરેલી આત્મહત્યા. હત્યા અને આત્મહત્યાનું ઘેરાયેલું રહસ્ય. સિસોદરા ગામના ગણેશવડ મંદિરનો ઐતિહાસિક વારસો. ચીખલીના ખેડૂત દ્વારા પ્રાકૃતિક ખેતી થકી કરેલી બમણી આવક. ઝેરયુક્ત ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતી તરફ વળતા ખેડૂતો. જૈન સંવત્સરી પ્રસંગે નવસારીમાં જૈન સમુદાયના તપસ્વીઓનો નીકળેલો ભવ્ય વરઘોડો. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.